ખેડૂતોનો રેલવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો મોટો વિરોધ જોવા મળી રહ્યો છે। સોમનાથ કોડીનાર છારા રેલવે લાઇનથી 4,000 ખેડૂતોની જમીન જશે। 1,000થી વધુ ખેડૂતો ભૂમિવિહીન થશે। ત્યારે ખેડૂતો દ્વારા બેઠકનો દોર ચાલુ કર્યો છે, જેમાં દરરોજ ગામડે ગામડે બેઠકો મળી રહી છે। ત્યારે રેલવે લાઇનના વિરોધમાં કાજલી અને બાદલપરા ગામના ખેડૂતો બાદલપરા ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે લાઇનથી ખેડૂતો શું નુકસાન થશે તેની માહિતી આપી હતી। ત્યારબાદ હરણાસા ગામે બેઠક મળી હતી, જેમાં કદવાર અને હરણાસા ગામના બેઠક મળી હતી। જે બાદ રેલવે લાઇન આવશે તો ગામના આજુબાજુના ખેતરોમાં પાણી ભરાશે, જેના કારણે ગામના તમામ ખેડૂતોને અસર કરશે। ત્યારબાદ ખેડૂતો દ્વારા લોઢવા ગામે ખેડૂત એકત્રિત થયા હતા, જેમાં ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ। ત્યારે આજરોજ પીપળી ગામે રેલવે લાઇન વિરોધમાં ખેડૂતોની બેઠક મળશે। શું કહ્યું ખેડૂતોએ, સાંભળો। ઘેરથી એક એક જણો તો ફાઇનલ કરો, ગમે એમ થાય, એક એક જણાને તો નીકળવાનું। આની મીટિંગ હોય, આનું વિરોધ પ્રદર્શન હોય, કંઈ પણ હોય, ટાઈમ ન હોય તો ટાઈમ કાઢો, બાકી છેલ્લે પછી પસ્તાવો રહે। આના કરતાં થોડુંક તે ધ્યાન દીધું હોત ને દોડી લીધા હોત ને તો વાંધો ન આવે। આ રેલવે એમ તો કે ભાઈ આ લગભગ 6-5 વર્ષથી લડી અને ઘણા ઠેકાણે મિટિંગ કરી, ઘણા ઠેકાણે માણસોએ સહકારી આપ્યો અને એ પાછો સહકાર આપે ફરી જાય એટલે પાછા એ ચોખા પડી જાય ને પાછા ભેગા થાય એવું થયા કરે। પણ હવે આમાં તો સંગઠિત રહો ને તો જ તમારી તાકાત વધશે। તાકાત આપણે પાસે સરકાર કોણ છે? સરકાર આપણે જ છે। સરકારને અહીંથી મોકલી આપણે શું કે બધાને મોકલી, સરકાર એટલે આપણે જ છે। તાકાત આપણામાં જ હોવી જોઈએ કે હું કરવું અને કેમ અને આને લડવું, એ આપણામાં જ તાકાત જોઈએ। બીજાની કોઈની વાત જોવાય નહીં કે ભાઈ ઓલાવીએ ને ઓલાવીએ। આ બધા બેઠા એ એક જણો 4-4 જણા ગમે તે પણ લઈને આવવું જોઈએ। મિટિંગ થાય ને, ગમે ત્યાં મિટિંગ થાય, કોઈ રેલી નહીં રહે તો એક માણસ 4 માણસ લઈને આવે ને, એટલું રાખે ને તો સરકાર બાપને પણ ઝૂકવું પડે કે ભાઈ અહીં ન જવાય। રેલ ટ્રેક ભાઈ બધાએ કીધું છે એ પ્રમાણે 3 થી 4 મીટર ઊંચો જવાનું છે। 4 મીટર ઊંચો જશે એટલે એના નિયમ હોય છે ને એ આખા રેલવેના અલગ જ હોય છે। તમને બધાને કદાચ ખબર હશે કે આપણે રોડ ઉપર કોઈ ઢોર ચાટતું હોય ને કોઈ હવર વાહનવાળો આપણો ઢોરને મારી ગયો તો આપણે દાવો કરીને પૈસા લઈએ છીએ। એકવાર ખાલી ટ્રેન સામે લઈને લેવા જાય કે ભાઈ મને પૈસા આપો, કોઈ એમ નહીં કહી શકો કે આ ભેંસ મારી છે, કે ગાય મારી છે, કે આ વસ્તુ મારી છે, એમ કેવું પડે કે મારું નથી, આ મારું નથી એમ કેવું પડશે કે આ મારું નથી। બાકી આમાં તમારે પૈસા એ તો પછીની વાત, આપણે પૈસા પછી વાર તમને જેલમાં બી નાખશે ને તમે અમારે દંડ બી ભરવો પડશે ને। જે રેલ બન્યા પછી એના નીતિ નિયમ એવા હોય છે કે ત્યાં તમારું જે નાના નાના રસ્તા હોય છે, કોઈની પાઇપલાઇન હોય છે, કોઈની ઇલેક્ટ્રિસિટી લાઇન હોય છે, બીજી કોઈ વસ્તુ હોય છે, બધી વસ્તુ નીકળી જવાની છે, તમને પાછી નાખવા નહીં દે। સમજી લો કે તમારે નાની કેડી હોય કે ભાઈ ગાડું જાય છે, જ્યાં એ ફાટક મૂકે ને ત્યાં તમારે ફરવા જવાનું। સમજી લો 5 મીટર દૂર મૂક્યું ને તો 5 મીટર દૂર જવાનું। તમારો સમયનો બી બગડાવ થવાનો છે। જમીન વચ્ચેથી નીકળી ગયું હોય ને, એક અડધો કટકો આ બાજુ, અડધો કટકો આ બાજુ, તમારો કૂવો આ બાજુ રહી ગયો ને તો તમે ઓલી બાજુ કૂવો નથી કરી શકો, અમને નથી પોસાવાનું।